રાજની જય. શ્રીમદ ભાગવત પુરાણ સપ્તાહ પારાયણ. કથાના પ્રારંભ પહેલા મંગલ ઉદ્બોધન. વકમાતભાઈ, આજના આનંદની તમને વાત કરું ને, આવો મોકો ક્યારેય નહીં મળે. અદ્ભુત. એમાં જે દીપ પ્રાગટ્ય થયું એની કલ્પના નહીં કરી શકીએ. જેવી રીતે આકાશમાં સૂર્યનો ઉદય થાય અને નવખંડ ધરતીમાં પ્રકાશને પાથરે, તેવી જ રીતે કાંઈક દીપ પ્રાગટ્ય થયું હોય એવું મને લાગે છે. આ પ્રકાશ માત્ર ગળોદરમાં નહીં, માળિયામાં નહીં, તમારી ચોવીસીમાં નહીં, સારા સંપ્રદાયની અંદર આ પ્રકાશ બે વ્યક્તિઓએ પાડ્યો. એક તો અમારા પૂજનીય વડીલ અને સર્વ સંત ગુણે યુક્ત, કાયમને માટે જેનું સ્મરણ કરીએ તો એ આપણો મોક્ષ થઈ જાય એવા ધોરાજીવાળા પરમ પૂજ્ય સદગુરુ પુરાણી મોહન પ્રસાદદાસજી સ્વામી, અને બીજા આપણા અને મારા ગુરુ એવા પરમ પૂજ્ય સદગુરુ મહંત મોહન પ્રસાદદાસજી સ્વામી, બંનેનું નામ મોહન. આવો મોકો મળે. બંનેના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થયું. પ્રકાશ, તમારું નામ પ્રકાશ ને આ પ્રકાશ બે સંતો પાડશે. અને અમારા નવયુવાન વેદાંતાચાર્ય શાસ્ત્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી, અને એ કેવી કથા કરશે એ આ બંને સંતોના આશીર્વાદ, તમારી લાગણી અને ધર્મપ્રેમી એવા આ ગામના ભક્તજનો. મંગલ ઉદ્બોધન એટલે વચનામૃતને આધારે તમને કહું, મંગળ એટલે મંગળ જ. ઉદ્બોધન એટલે ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે તમે જે સાંભળ્યું, અર્થાત તમે જે શ્રવણ કર્યું એનું મનન કરવું. મનન કર્યા પછી એનો નિધિધ્યાસ કરવો. આ ત્રણ બાબત જો તમે કરશો, શ્રવણ, મનન અને નિધિધ્યાસ, તો તમને કથાનો સાક્ષાત્કાર થશે, આ સંતોનો સાક્ષાત્કાર થઈ જશે, અને આ યજમાન પરિવારનો પણ સાક્ષાત્કાર થશે. ત્રણ વસ્તુ આપણે કરવાની. શ્રીમદ ભાગવત વાળા વક્તા કથા તો સંભળાવે, આપણે કથા સાંભળ્યા પછી જો આપણે મનન નહીં કરીએ અને મનન કર્યા પછી જો નિધિધ્યાસ નહીં કરીએ તો ક્યારેય સાક્ષાત્કાર નહીં થાય. અમારા સંતોનો ધર્મ છે કથા વાર્તા કરી એન કેન પ્રકારે જીવાત્માનો ઉદ્ધાર કરવો. જો આ જીવનો ઉદ્ધાર ન થાય તો ભગવાનનો ભેટો ન થાય, અને જો જીવનો ઉદ્ધાર થાય તો ભગવાનનો ભેટો થઈ જાય. પછી એ વનમાં હોય તોય ભલે, વસ્તીમાં હોય તોય ભલે, અને એ ભણેલા હોય કે અભણ હોય, કોઈ પણ હોય, એને માટે આપણી કથા વાર્તા છે. આજના પ્રસંગે એટલું જ હું કહેવા માગું છું કે જેવી રીતે ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિત ભક્તજનોને અતિ રૂડા અને મીઠા મીઠા આશીર્વાદ આપ્યા છે, કે જેવી રીતે પશુઓ છે એ ચારો ચર્યા પછી વાગોળે છે, એમ આપે કથા સાંભળ્યા પછી અને કથામાં આવેલા દ્રષ્ટાંતો, કથામાં આવેલા સિદ્ધાંતો, એને આપણે જો વાગોળશું, એનું જો મનન કરશું, નિધિધ્યાસ કરશું, તો ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં બેઠા બેઠા, ગઈકાલે મેં પણ કહ્યું હતું, અહીંયા આપણા ઘર સુધી આવશે. અને દરબારોને તો મજા છે.
તમારા હથેળીમાં મોક્ષ છે. સ્વામિનારાયણ સંપ્રદાયની જો ઉન્નતિ થઈ હોય, સ્વામિનારાયણ જો રાજી થયા હોય, તો ગઢડામાં જોઈએ તો દરબારોએ સંપત્તિ આપી, કાર્યણીમાં જોઈએ તો એને પ્રદાન કર્યું. આપણે વડતાલની બાજુમાં ધોલેરા જઈએ તો પુંજાભાઈએ ત્યાં સર્વસ્વ અર્પણ કરી દીધું. આપણા જૂનાગઢના પુંજાભાઈ એમની જેટલી સંપત્તિ હતી એ કૃષ્ણાર્પણ કરી દીધી. ઝીણાભાઈએ કૃષ્ણાર્પણ કરી દીધી. આમાં ચારેય બાજુ દરબાર ભક્તજનોએ ભગવાન સ્વામિનારાયણને એટલા રાજી કર્યા, પોતાની જે સંપત્તિ હતી તે સંપત્તિ સર્વસ્વ અર્પણ કરી. મંગલાચરણ તો ત્યાંથી થયું. અને આજે જો યાદ કરું તો કારિયાણીના માચા ખાચર મંગળ ઉદ્બોધન કેવું છે એ માત્ર એટલું મારે તમને કહેવું છે. કારિયાણીના માચા ખાચર ભગવાન સ્વામિનારાયણ પહેલા વહેલા માંગરોળ આવ્યા, જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો, ત્યારે દરબારના હૃદયની અંદર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ છે ને કોતરાઈ ગઈ. આહા, આવો ભગવાન, આ ભગવાનના આવા સાધુ, આવો સંપ્રદાય, આવા ભક્તો. માચા ખાચર માંગરોળથી રવાના થયા કારિયાણી જવા માટે, પણ સતત એને ચિત્ર હૃદયની અંદર સ્વામિનારાયણનું કોતરાઈ ગયું. ફરીવાર સમાચાર મળ્યા કે એ ભગવાન, ગુજરાતનો ભગવાન, માણાવદરમાં જન્માષ્ટમીનો મહોત્સવ કરે. વાલા ભક્તો, કારિયાણીથી માચા ખાચર ફરીવાર માણાવદર આવ્યા અને માણાવદર ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા. ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા પછી એના અંતરમાં શાંતિ થઈ કે ઓહો, કેવા સાધુ, કેવા ભગવાન, અને પૂર્વે આવા ભગવાન આવ્યા નથી ને આવશે પણ નહીં. બસ સતત એનું મનન, એનો નિધિધ્યાસ, હવે મૂર્તિનો સાક્ષાત્કાર કરવાનો બાકી રહ્યો. ત્રીજી વાર માચા ખાચરને સમાચાર મળ્યા કે ભગવાન સ્વામિનારાયણ સરદારની અંદર જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવી રહ્યા છે. શું એનું હર્યું હરખાણું! આજ તો ભગવાન સ્વામિનારાયણને આમંત્રણ આપું, મારું ગામ કારિયાણી ત્યાં બોલાવું અને અનેક જીવનો ઉદ્ધાર કરું. વાલા ભક્તજનો, એ તમારા વંશજ, એ દરબાર ભગવાન સ્વામિનારાયણને તેડવા માટે કારિયાણી આવ્યા. ત્રીજી વાર જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. ઉત્સવ કર્યા પછી ભગવાન સ્વામિનારાયણને આમંત્રણ આપ્યું અને ભગવાન સ્વામિનારાયણ રાજી થઈને એવું કહ્યું કે અમે કારિયાણી આવીશું. આહા, એક ભક્ત સોરઠની જે ધરતી હતી, સોરઠની ધરતીમાંથી ભગવાનને ત્યાં લઈ ગયા. વિચાર કરો લ્યો. સ્વામી એવું કંઈક કહે છે, હું દીપ પ્રાગટે. હા, વાલા ભક્તજનો, પરમ પૂજ્ય સદગુરુ આપણા વયોવૃદ્ધ અને લોજ ધામના મહંત એવા ચૈતન્ય સ્વામી પધારી રહ્યા છે. તો તાલીના નાદથી સ્વામીને ખૂબ વધાવો. આજ તમારી ધરતી પાવન થઈ ગઈ. આ સ્વામીના જેને દર્શન થાય, ખાલી સ્વામીને પૈગે લાગે તો એનો મનુષ્ય જન્મ છે ને એળે ન જાય, એ લેખે લાગી જાય. માટે વાલા ભક્તજનો, આવો સ્વામી, પધારો 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 સ્વામી. વાલા ભક્તજનો, મંગલ ઉદ્બોધન એટલે શું? માત્ર એટલી જ વાત કરું છું કે દરબારમાંથી માચા ખાચર ત્રીજી વાર સરદાર પધાર્યા. ભગવાન સ્વામિનારાયણ ખૂબ રાજી થયા. કારિયાણી જતા પહેલા ગઢડામાં એભલ બાપુને મળ્યા અને એભલ બાપુને સમાચાર આપ્યા કે હું બોલતા ચાલતા ભગવાન ખોળી આવ્યો. સાક્ષાત્કાર થઈ ગયો. જો બાપુ, બોલતા ચાલતા ભગવાનને ખોળતો આવ્યો અને આ કળિયુગમાં પૃથ્વી ઉપર ભગવાનનો અવતાર થઈ ચૂક્યો
અને એ ભગવાન મારે ત્યાં પધારવાના છે. એ બલબાપુ કહે જ્યારે ભગવાન તમારે ત્યાં પધારે ત્યારે જરૂર મને સમાચાર આપજો અને ભગવાનના દર્શન કરવા માટે અમે આવીશું. માત્ર એટલું કહેવું છે, ગળોદરના તમામ ધર્મપ્રેમી ભક્તજનોને 7 દિવસ સુધી જે આપણે એ પારણ ચાલે, શ્યામં સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. બોલો લીલકંઠવર્ણી મહારાજની જય. સાથે ધર્મસ્વરૂપદાસજી સ્વામી પણ પધાર્યા છે, તેમનું પણ પૂજન. ધર્મકિશોર સ્વામી. બોલો હરે કૃષ્ણ મહારાજની જય. રાધારમણ દેવની જય. પૂજ્ય શાસ્ત્રી કૃષ્ણજી દાસજી સ્વામી મંગલ ઉદ્બોધનની અંદર ખૂબ સુંદર વાત કરી કે જે આપણે કથા સાંભળી છે, એનું શ્રવણ કર્યું છે, એનું મનન કરવાનું અને એનો નિધિધ્યાસ કરીને આપણા જીવનની અંદર સાક્ષાત્કાર કરવો, એ જ મંગલ ઉદ્બોધનનું કારણ છે. અને પૂર્વે જે દરબારોએ સ્વામિનારાયણ ભગવાનને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું, પંચાળાના ઝીણાભાઈ, કારિયાણીના માચા ખાચર, ગઢપુરના દાદા ખાચર, હે નાથ હે રમણે હે નયનાભિરામ આહા કદાનું ભવિતાસી પદમ દૃશોર્મે. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ અવતારિણી શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ અવતારિણી શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. કૃષ્ણ કનૈયા લાલની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ સભામાં ઉપસ્થિત સર્વગુણે સંપન્ન વયોવૃદ્ધ અને લોજ ધામના આદ્ય સંસ્થાપક પરમ પૂજ્ય સદગુરુ ચૈતન્યદાસજી સ્વામી, ધોરાજીથી પધારેલા સર્વ શુભ ગુણે યુક્ત સંત શિરોમણી મોહન પ્રસાદદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ માતૃતુલ્ય જેમનું વાત્સલ્ય છે એવા મોહન પ્રસાદદાસજી સ્વામી પીપલાણા, પરમ પૂજ્ય સદગુરુ કૃષ્ણજીવનદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ ધર્મકિશોરદાસજી સ્વામી, પરમ પૂજ્ય બાલ સ્વામી, સર્વે વંદનીય સંતો, વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. આજ પવિત્ર દિવસે ચૈત્ર માસ ચાલી રહ્યો છે, તેમાં શ્રીમદ ભાગવત ગ્રંથનું આપણે શ્રવણ કરવા જઈ રહ્યા છીએ. ગઈકાલે આપણે શોભાયાત્રા, પોથીયાત્રા અને માંગલિક પ્રવચનની સાથે
શ્રીમદ ભાગવત ગ્રંથનો શુભારંભ મહાત્મ્યના રૂપરૂપે કરેલો. આ ગ્રંથ એ અદ્ભુત ગ્રંથ છે. ભગવદ ભક્તોના ચરિત્રો આ ગ્રંથમાં ગૂંથાયેલા છે. આ ગ્રંથની અંદર અવતારોના ચરિત્રો ગૂંથાયેલા છે અને વિશેષતઃ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના જન્મથી અંતર્ધ્યાન સુધીના ચરિત્રો આ ગ્રંથની અંદર વર્ણિત કરેલા છે. આ શ્રીમદ ભાગવત ગ્રંથ એક એવી ભાગીરથી ગંગા છે કે જેમાં સ્નાન કરવાથી મનુષ્યના જન્મો જન્મના દુષ્કૃતો નિર્મૂળ થાય છે. એમના અનંત જન્મના પાપ એ બધા ધોવાઈ જાય છે. આ શ્રીમદ ભાગવત ગ્રંથનું શ્રવણ કરવાથી મનુષ્યની બુદ્ધિ પવિત્ર બને છે. ભગવાનને વિશે, ભગવાનના ભક્તોને વિશે, ભગવાનના ચરિત્રોને વિશે અનુરાગ ઉત્પન્ન થાય છે. આ શ્રીમદ ભાગવત ગ્રંથ એ સર્વ માન્ય ગ્રંથ છે અને સર્વગ્રાહ્ય ગ્રંથ છે. આ શ્રીમદ ભાગવત ગ્રંથ એક એવો ગ્રંથ છે કે જે ગ્રંથનું શ્રવણ માત્ર મનુષ્યને મુક્તિ પ્રદાન કરનારું છે. જ્યાં સુધી માણસને ભગવત ચરિત્ર સાંભળવામાં નથી આવતું ત્યાં સુધી માણસ દુષ્કૃત્ય કરતો ક્યારે અટકતો નથી. મનુષ્ય જીવન પ્રાપ્ત થયા પછી પણ જો માણસ માણસાઈથી ન વર્તે તો એમનું મનુષ્ય જન્મ કોઈ કામનું નથી. મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી શું કરવું જોઈએ, કેવી રીતે જીવન જીવવું જોઈએ, કેવો વ્યવહાર કરવો જોઈએ, કેવું આચરણ કરવું જોઈએ, સચ્ચરિત્રમય જીવન કઈ રીતે જીવી શકાય એનો બોધ જો કોઈ ગ્રંથ આપતું હોય તો આ શ્રીમદ ભાગવત ગ્રંથ છે. ભગવાન ઈસુ ખ્રિસ્ત યાત્રા કરવા માટે નીકળ્યા. માર્ગની અંદર એમને એક અંધ મનુષ્ય મળ્યો. ભગવાન ઈસુ ખ્રિસ્ત ચાલ્યા આવતા હતા. અંધ મનુષ્યએ ભગવાન ઈસુ ખ્રિસ્તની ખ્યાતિ સાંભળેલી. દેખાતું તો નહોતું પણ માર્ગની અંદર ભગવાન ઈસુ ખ્રિસ્તે એને સામેથી જ હાથ પકડ્યો. પેલો અંધ મનુષ્ય પૂછે છે, તમે કોણ છો? તો કે હું ઈસુ ખ્રિસ્ત છું. અંધ મનુષ્યએ હાથ જોડ્યા, કીધું તમે તો મહાન સંત છો, ભગવત સ્વરૂપ છો, મારી ઉપર કંઈક એવી કૃપા કરો કે હું દેખતો થાઉં. ઈસુ ખ્રિસ્તને દયા આવી અને એની ઉપર કરુણા વરસાવી. પેલો અંધ મનુષ્ય દેખતો થઈ ગયો. ઈસુ ખ્રિસ્તના ગુણાનુવાદ ગાતો ગાતો આગળ ચાલ્યો ગયો. ભગવાન ઈસુ ખ્રિસ્ત તો એમની યાત્રામાં આગળ જતા હતા. આગળ જતા એક અપંગ મળ્યો. એમણે પણ ઈસુ ખ્રિસ્તને પ્રાર્થના કરી. ઈસુ ખ્રિસ્તે એમની ઉપર પણ કરુણા વરસાવી એ અપંગને ચાલતો કરી દીધો. થોડેક આગળ ચાલ્યા, એક મનુષ્ય મૃત્યુ પામ્યો હતો. આજુબાજુ માણસો રો કકડ કરતા હતા. ભગવાન ઈસુ ખ્રિસ્ત ત્યાંથી પસાર થયા. પેલા મનુષ્યએ કીધું કે આ મનુષ્ય મૃત્યુ પામ્યો છે, યુવાન અવસ્થા છે, કંઈક કરુણા કરો, એને જીવનદાન પ્રદાન કરો. ઈસુ ખ્રિસ્તના હૃદયમાં દયા ઉપજી અને એમને જીવનદાન આપ્યું. યાત્રા કરી અને ઈસુ ખ્રિસ્ત પરત ફરતા હતા.
જે મનુષ્ય અંધ હતો, ઈસુ ખ્રિસ્તની કૃપાથી દેખતો થયો હતો, એ મનુષ્યએ ફરીવાર જ્યારે ઈસુ ખ્રિસ્તને સામે મળ્યો, ઈસુ ખ્રિસ્તને હાથ જોડીને કહે છે, તમારી કૃપા થકી હું દેખતો થયો છું. તમે મારી ઉપર ખૂબ કરુણા વરસાવી. ભગવાન ઈસુ ખ્રિસ્ત કહે છે કે મેં તને દેખતો તો કર્યો, પણ તું અત્યારે જાય છે ક્યાં? તો કહે છે કે હું નાટક જોવા માટે જાઉં છું. ભગવાન ઈસુ ખ્રિસ્ત કશું બોલ્યા નહીં, ત્યાંથી આગળ ચાલતા થઈ ગયા. થોડેક આગળ ચાલ્યા હતા, પેલા જે અપંગને પગ આપ્યા હતા, ચાલવાની શક્તિ પ્રદાન કરી હતી, અપંગ મળ્યો. અપંગને પૂછે છે તું ક્યાં જાય છે? પેલો અપંગ કહે છે કે હું ગણિકાના ઘર પ્રત્યે જાઉં છું, વેશ્યાગમન કરવા માટે જાઉં છું. ઈસુ ખ્રિસ્ત મૌન રહ્યા, કશું બોલ્યા નહીં, આગળ ચાલ્યા. જે મનુષ્યને જીવન પ્રદાન કર્યું હતું, એ મનુષ્ય એક ઝાડની ડાળીની નીચે ફાંસીનો ફંદો બનાવીને લટકવાની તૈયારી કરતો હતો. ઈસુ ખ્રિસ્ત દૂરથી જ જોઈ અને આગળ મૌનપણે ચાલતા થઈ ગયા. જે ભગવાન ઈસુ ખ્રિસ્તએ અંધને આંખો આપી, અપંગને પગની ચાલવાની શક્તિ પ્રદાન કરી, મૃત જીવાત્માની અંદર જીવનો પ્રવેશ કરાવીને જીવનદાન આપ્યું, અને ત્રણેયને આપ્યા પછી એનું ફલશ્રુતિ શું મળી? જે અંધને આંખો આપી હતી એ નાટક જોવા માટે ગયો. જે અપંગને પગ આપ્યા હતા એ ગણિકાના ગૃહ પ્રત્યે ગયો, અને જે મરેલાને જીવનદાન પ્રદાન કર્યું હતું એ ફાંસીનો ફંદો કરવા માટે તૈયાર થયો. આ જીવન છે. કદાચ કોઈ અંધને આંખ આપી શકે, અપંગને કદાચ કોઈ પગ પ્રદાન કરે, ચાલવાની શક્તિ પ્રદાન કરે, મૃતને કોઈ જીવનદાન આપે, એ બધું જ વૃથા છે. ભગવાને આપણને 24 ઇન્દ્રિયો પ્રદાન કરી છે, પરંતુ એ ઇન્દ્રિયોને કઈ રીતે વાપરવી એ જો આપણે ન શીખા તો બધું જ નકામું છે. ભગવાને આપણને નેત્રી ઇન્દ્રિય આપી, શું કામ એને આપી છે? ભગવાનનું રૂપ જોવા માટે, ભગવાનના ભક્તોના દર્શન કરવા માટે, ભગવાનના મંદિરે જવા માટે આપણને આપી છે. ભગવાને આપણને હાથ આપ્યા છે, શું કામ એને આપ્યા છે? એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થની સિદ્ધિને માટે ઇન્દ્રિયો અંતઃકરણ ભગવાને આપણને પ્રદાન કર્યા છે. અને જો એ ઇન્દ્રિયો અંતઃકરણને આપણે કુમાર્ગે વાપરીએ તો ભગવાને આપણને આપેલી બક્ષિસ એ વૃથા જવાની છે. આ શ્રીમદ ભાગવત ગ્રંથ આપણને એ શીખવાડવા માંગે છે કે મેં તમને જે પ્રદાન કર્યું છે એનો અર્થ શું છે, એનો કઈ રીતે આપણને ઉપયોગ કરવો જોઈએ. આ ગ્રંથનું શ્રવણ કરવાથી મનુષ્ય જીવનનું કર્તવ્ય શું છે એનો બોધ આપણને મળે છે. મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી જે મનુષ્ય ભગવાનની ભક્તિ કરતો નથી અને કેવળ પોતાના શરીરને વિષયોની તૃષ્ણા માટે થઈને વાપરે છે ને, એ મનુષ્ય તો પશુ સમાન છે, ગોરખ સમાન છે, એમ શાસ્ત્રોની અંદર કહેવાયેલું છે. માટે શ્રીમદ ભાગવત ગ્રંથનું શ્રવણ કર્યા પછી આપણે શું કરવું જોઈએ એ શીખવાનું છે. આ શ્રીમદ ભાગવત ગ્રંથના 12 સ્કંદ છે, એ 12 સ્કંદની પૂર્વ ભૂમિકા રૂપે મહાત્મ્ય આવે છે. શ્રીમદ ભાગવત ગ્રંથના મહાત્મ્યની અંદર પ્રથમ અધ્યાયની અંદર વ્યાસ નારાયણ મંગલાચરણ કરે છે. કૃષ્ણમ નારાયણમ વંદે, કૃષ્ણમ વંદે વ્રજપ્રિયમ, કૃષ્ણમ દ્વૈપાયનમ વંદે, કૃષ્ણમ વંદે પૃથાશ્યુતમ. એ કૃષ્ણ સ્વરૂપ નારાયણને હું વંદન કરું છું, એ વ્રજપ્રિય કૃષ્ણ સ્વરૂપ એ પરમાત્માને હું વંદન કરું છું,
એ વ્યાસ સ્વરૂપ કૃષ્ણને હું વંદન કરું છું અને પૃથાસુત અર્જુન તે રૂપ જે કૃષ્ણ તેને હું વંદન કરું છું. ત્યાર પછીના શ્લોકની અંદર સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણ પરમાત્માનું મંગલાચરણ કરે છે. શ્રી કૃષ્ણ ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. એ શ્રી કૃષ્ણ ભગવાન કેવા છે એના માટે થઈને 3 વિશેષણો અહીંયા આપ્યા છે. એક તો સચ્ચિદાનંદ રૂપાય, બીજું વિશ્વોત્પત્યાદિ હેતવે અને ત્રીજું તાપત્રય વિનાશાય. આ 3 ભગવાનના મુખ્ય વિશેષણો છે. ભગવાનનું સ્વરૂપ કેવું છે, એમનું કાર્ય કેવું છે અને એમનો સ્વભાવ કેવો છે, એ સ્વરૂપ, સ્વભાવ અને કાર્યની વિગતિ આ 3 વિશેષણોની અંદર અપાયેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ રૂપ છે. એમનું સ્વરૂપ સત, ચિત અને આનંદમય છે. જે ભગવાન સત્ય સ્વરૂપ છે, જે ચિત્ત સ્વરૂપ છે, ચૈતન્યમય છે અને આનંદ સ્વરૂપ છે, જે સદા આનંદમય છે, એને પરમાત્મા કહેવામાં આવે છે. બીજા એ ભગવાન કેવા છે તો કે વિશ્વોત્પત્યાદિ હેતવે, આ જગતની ઉત્પત્તિ કરવી, સ્થિતિ કરવી અને પ્રલય કરવો એ ભગવાન સિવાય બીજું કોઈ કરી શકે તેમ નથી. આ ભગવાનનું કાર્ય છે. તાપત્રય વિનાશાય, એમનો સ્વભાવ કેવો છે તો કે આ જીવાત્મા છે ત્રિવિધ તાપથી યુક્ત છે. આધિ, વ્યાધિ અને ઉપાધિથી એ રચાયેલો છે, એનાથી વ્યગ્ર થયેલો છે. એ ત્રિવિધ તાપને નાશ કરવા માટે થઈને ભગવાન સક્ષમ છે, સમર્થ છે. આવા શ્રી કૃષ્ણ ભગવાનનું હું વંદન કરું છું, એમને નમસ્કાર કરું છું. ત્યાર પછી આ શ્રીમદ ભાગવત ગ્રંથના મુખ્ય વક્તા સુખદેવજી મહારાજનું મંગલ કરતા કહે છે, યમ પ્રવ્રજંતમનુપેતમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોષ્મિ. એ સુખદેવજી મહારાજને હું વંદન કરું છું, જે સર્વભૂતોના હૃદયને વિશે નિવાસ કરીને રહ્યા છે. આ વિશેષણ સુખદેવજી મહારાજ માટે જે વપરાયેલું છે એ વિશેષણ પરમાત્મામાં પણ લાગુ પડે છે. પરંતુ વ્યાસ નારાયણ સુખદેવજી માટે આ વિશેષણ વાપરે છે. યમ પ્રવ્રજંતમનુપેતમ પેત કૃત્યા, જે સુખદેવજી મહારાજનો યજ્ઞોપવિત સંસ્કાર પણ હજી નહોતો થયો એવા સમયે જન્મતાની સાથે જ જે સદાને માટે નિર્ગુણ બ્રહ્મ સ્થિતિમાં વર્તનારા છે, એ પોતાના પિતા અને માતાનો ત્યાગ કરી પરમ તત્વ પરમાત્માની પ્રાપ્તિ માટે થઈને ઘરનો ત્યાગ કરી નીકળી ગયા છે. અને એ સુખદેવજી મહારાજને પુનઃ મેળવવા માટે, પ્રાપ્ત કરવા માટે થઈને વ્યાસજી જેમની પાછળ હે પુત્ર, હે પુત્ર એ પ્રમાણે પુકારતા ચાલી રહ્યા છે. અને જે સર્વ જીવ પ્રાણી માત્રના હૃદયમાં જેમનો નિવાસ છે, જે બ્રહ્મને વિશે નિત્ય નિરંતર રત રહેલા છે, એવા તે સુખદેવજી મહારાજનું અમે મંગલ કરીએ છીએ. અમે સુખદેવજી મહારાજને મંગલ પાઠવીએ છીએ. વ્યાસ નારાયણ શ્રીમદ ભાગવતની આ મંગલાચરણના અધ્યાયોની અંદર આગળ એક સમયની વાત કરતા કહે છે કે ભગવત કૃતામૃતની અંદર રસાસ્વાદ કરવામાં કુશળ એવા મુનિવરો
જ્યારે નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર એકત્રિત થયા ત્યારે 88,000 ઋષિ મુનિઓએ એકી સાથે સુત પુરાણીને નમસ્કાર કરીને આ પ્રમાણે પ્રશ્નો પૂછેલા હતા. અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્ય હિ કથાસારમ મમ કર્ણ રસાયણમ ભક્તામ ચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિકરમ સત્વત સાધનમ તદ્વત અધુના. આ બધા પ્રશ્નો છે ને ખૂબ જ મહત્વના છે. એ ઋષિ મુનિઓ ને આ પ્રશ્નોની કોઈ જરૂર નહોતી. આપણા જેવા જીવાત્માઓ માટે થઈ અને એ ઋષિ મુનિઓએ સુત પુરાણોને આ પ્રશ્નો પૂછેલા છે. અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્ય હિ કથાસારમ મમ કર્ણ રસાયણમ. એ સુત પુરાણીને હાથ જોડીને કહે છે, અજ્ઞાન ધ્વાંત વિધ્વંસમ, તમે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવામાં કુશળ છો. તમારા શરીરની ક્રાંતિ કોટી સૂર્યની સમાન શોભી રહી છે. આવા હે સુત પુરાણી, તમે અમને એવી કથામૃતનું પાન કરાવો કે જેથી કરીને અમારા રાગ દ્વેષ રૂપી જે દોષો અંદર રહેલા છે ને બધા નષ્ટપ્રાય થઈ જાય. ભક્તિ જ્ઞાન વિરાગ આપ્ત વિવેકો વર્ધતે કથમ. એની સાથે સાથે અમે એ પણ પૂછીએ છીએ કે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત એવો જે વિવેક છે, વિવેક વૃદ્ધિને કેમ પામે? માયા અને મોહમાંથી મનની વૃત્તિઓ નિરાશ કેમ થાય? અને વૈષ્ણવોએ કઈ રીતે માયા અને મોહને છોડવા જોઈએ એ ઉપાય હે સુત પુરાણી તમે અમને બતાવો. સૌનકાદિક ઋષિઓ કહે છે કે હે સુત પુરાણી, આ ઘોર કળિયુગ ચાલી રહ્યો છે. જીવો અસુરતાને પ્રાપ્ત કરેલા છે, આસુરી વૃત્તિને આશ્રીને રહેલા છે, અત્યંત ક્લેશથી ઘેરાયેલા છે. એ કયો ઉપાય કરે તો ક્લેશથી મુક્ત થાય એનો ઉપાય પણ અમને બતાવો. જે રીતે અમારું શ્રેય થાય, જે રીતે અમે પવિત્ર થઈએ, જે સાધન કરવાથી અમને તત્કાળ મુક્તિ પ્રદાન થાય, એવો હે સુત પુરાણી અમને ઉપાય બતાવો. ચિંતામણીર લોક સુખમ સુરેન્દ્ર સ્વર્ગ સંપન્નમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. હે સુત પુરાણી, સુરેન્દ્ર ઇન્દ્રને પણ દુર્લભ અને ચિંતામણી જેવો આ લોક અમને પ્રાપ્ત થયો છે. તમારા જેવા યોગીઓ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી વૈકુંઠ આદિક લોકને અમે ક્યારેય પણ પામી શકતા નથી. પરમાત્માના ધામની પ્રાપ્તિમાં હે સુત પુરાણી, તમે અમારા માટે મુખ્ય સાધન કહો તો સાધન છો, એક પ્રાપ્તિના માર્ગદર્શક છો. તમે અમને એવો ઉપાય બતાવો કે જેથી કરીને અમારી મુક્તિ થાય. જ્યાં સુધી સાચા ગુરુની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી કોઈ દિવસ સાચો માર્ગ ઓળખી શકાતો નથી. જે મનુષ્ય પોતાના બુદ્ધિના બળે કરીને પરમાત્માને મેળવવા માટેનો પ્રયાસ કરે છે ક્યારેય પણ પરમાત્માને પામી શકતો નથી. પરંતુ જે પરમાત્મા સુધી પહોંચેલા હોય છે એવા સદગુરુનું શરણું જ્યારે સ્વીકારે છે ત્યારે સદગુરુના માધ્યમથી એમને તત્કાળ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. એટલે સાચા સદગુરુનું જે મિલન થવું એ બહુ મોટી વાત છે. અને રામાયણની અંદર તો ત્યાં સુધી લખેલું છે, જેને સાચો સદગુરુ મળ્યો એને સમજી લેવું કે એને એક દિવસ પરમાત્માનું દર્શન ચોક્કસ થવાનું છે. જેને ભગવાનના દર્શનની વિવક્ષા હોય, જેને પરમેશ્વરને મેળવવાની એકદમ તમન્ના હોય, એને હંમેશા એકવાર સાચા સદગુરુની શોધ કરવી જોઈએ. જે સાચા સદગુરુને શોધે છે અને સાચા સદગુરુને મેળવી લે છે એ જ પરમાત્મા સુધી પહોંચી શકે છે. કાલ વ્યાલ મૃખગ્રાસ ત્રાસ નિર્નિવાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરીણ ભાષિતમ. સુત પુરાણી કહે છે
કે આ કળિયુગની અંદર શ્રીમદ ભાગવત એક એવું ગ્રંથ છે જે કાળ રૂપી જે કળિયુગ છે, એ કળિયુગના પાસથી જો મુક્ત થવું હોય તો સુખદેવજી મહારાજે ગાયેલું અને સુખદેવજી મહારાજના મુખમાંથી નીકળેલું શ્રીમદ ભાગવત રૂપી ગ્રંથ એમનું જો શ્રવણ કરવામાં આવે ને તો મનુષ્ય જન્મ સફળ થાય અને પરમેશ્વરની પ્રાપ્તિ થાય. સુખદેવજી મહારાજ જ્યારે પરીક્ષિત મહારાજને આ શ્રીમદ ભાગવત ગ્રંથની કથા સંભળાવવા માટે થઈને ગંગા નદીના તટ ઉપર આવે છે, એ જ સમયે દેવતાઓ આકાશમાંથી આવ્યા હોય છે. પરીક્ષિત મહારાજનું તક્ષક દંડથી 7 દિવસની અંદર મૃત્યુ થવાનું છે. સુખદેવજી મહારાજનો એમને યોગ થયો. સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવત ગ્રંથની કથા શ્રવણ કરાવવા માટે થઈ અને તત્પર થયા છે. એ જ સમયે આકાશ માર્ગે દેવતાઓ આવ્યા. દેવતાઓએ આવીને સુખદેવજી મહારાજને હાથ જોડીને કીધું છે, હે સુખદેવજી મહારાજ, તમે પરીક્ષિતને શ્રીમદ ભાગવત ગ્રંથનું શ્રવણ કરાવવાના છો. પરીક્ષિતનું 7 દિવસમાં મૃત્યુ થવાનું છે. અમે અમૃતનો કુંભ લઈને આવ્યા છે અને આ અમૃત જો પરીક્ષિત મહારાજ પાન કરે તો એમને તક્ષકનો દંશ કદાચ થશે ને તો પણ એમનું મૃત્યુ નહીં થાય. સુખદેવજી મહારાજ મનમાં વિચાર કરે છે કે દેવતાઓ સ્વાર્થી છે અને સ્વાર્થ વગર કોઈ દિવસ અમૃત કોઈને આપે નહીં, માટે એમનો સ્વાર્થ હું હોઈ શકે. સુખદેવજી મહારાજ દેવતાઓને પૂછે છે, તો અમૃતના બદલામાં અમારે તમને શું આપવાનું? દેવતાઓ કહે છે કે હે સુખદેવજી, જે શ્રીમદ ભાગવતની કથા, ભગવાનના ચરિત્રો જે તમે પરીક્ષિત મહારાજને શ્રવણ કરાવવાના છો ને, એ જ ચરિત્રો તમે અમને શ્રવણ કરાવો. એ ભાગવતની કથાના શ્રવણના બદલામાં અમે તમે અમૃત આપીએ. સુખદેવજી મહારાજ હસતા હસતા કહે છે, ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર મહાન બ્રહ્મ રાતો વિચાર્યેતિ તદા દેવાન જહાશઃ. સુખદેવજી મહારાજ હાસી કરતા કરતા દેવતાઓને કહે છે, ક્વ સુધા ક્વ કથા, ક્યાં તમારું અમૃત અને ક્યાં શ્રીમદ ભાગવત રૂપી કથા? આ શ્રીમદ ભાગવતની કથા તો મણિ સમાન છે અને તમારું અમૃત છે એ તો કાચના ટુકડા સમાન છે. કોઈ કાચના ટુકડાના બદલામાં કોઈ ચિંતામણી આપે ખરો? સુખદેવજી મહારાજે દેવતાઓની હાંસી ઉડાડી અને દેવતાઓને પાછા સ્વર્ગલોકની અંદર મોકલી દીધા છે. માટે કથા છે ને, કથા તો અમૃત કરતા પણ શ્રેષ્ઠ છે. અને એ કથા સુખદેવજી મહારાજે પરીક્ષિતને સંભળાવી છે. સુત પુરાણી કહે છે કે એ શ્રીમદ ભાગવતની કથા સનકાદિકોએ સર્વપ્રથમ નારદજીને કહેલી હતી. સૌનક આદિ ઋષિઓએ તરત જ સુતજી પુરાણને પૂછ્યું છે કે નારદજી તો આ લોકને વિશે વિચરણ કરનારા છે, એક જગ્યાએ તેઓ સ્થિર રહી શકતા નથી, તો એમને સનકાદિકોનો યોગ કઈ રીતે થયો? સૌનક ના પ્રશ્નને સાંભળીને કહે છે કે લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિ શ્રુતે કુતઃ પ્રીતિ સંયોગ કુત્ર તૈષ. નારદજીની માટે અસ્થિરસ્ય એવું વિશેષણ વાપર્યું છે, જેમની એક જગ્યાએ સ્થિતિ નથી. અને અસ્થિરનો સંસ્કૃત ભાષાની અંદર બીજો અર્થ એ થાય, અકારો વાસુદેવઃ તસ્મિન સ્થિરઃ ઇતિ અસ્થિરઃ. જેની મનની વૃત્તિ ભગવાન વાસુદેવમાં જ સ્થિર છે એને અસ્થિર કહેવાય. એવા નારદજી જે લોક અને લોકની તૃષ્ણાઓથી જે વિરક્ત છે, એમનો સુખદેવજી મહારાજ
શનકાદિકોની સાથે એમનો મેળાપ થયો છે. સૂત પુરાણી કહે છે, એક દિવસ બદ્રિકાશ્રમને વિશે નિર્મળ એવા 4 શનકાદિકોનો નારદજીની સાથે સંયોગ થયો. નારદજી એકદમ ચિંતાયુક્ત હતા, એમનું મન એકદમ વિહવળ હતું. 4 શનકાદિકો નરનારાયણ ભગવાનના દર્શન કરીને બદ્રિકાશ્રમ તરફથી પરત થતા હતા. માર્ગની અંદર નારદજીનો યોગ થયો. શનકાદિકોએ નારદજીને પૂછ્યું, કથમ બ્રહ્મન દિનમુખ કુતશ્ચિંતા પરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. શનકાદિકો નારદજીને કહે છે કે તમારું મુખ ઉદાસ કેમ છે? તમે અત્યંત ચિંતાતુર હોય એવું દેખાય છે. તમે અત્યારે કઈ જગ્યાએથી આવો છો? નારદજી કહે છે, હું પૃથ્વી ઉપર ભ્રમણ કરીને આવું છું. મને એમ હતું કે કળિયુગની અંદર આ મૃત્યુ લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું. પરિણામે ભગવાન શ્રી કૃષ્ણના અવતરણને કારણે પૃથ્વી એકદમ પવિત્ર થઈ છે. તો એ પવિત્ર પૃથ્વી ઉપર હું વિચરણ કરીને આવું, તીર્થાટન કરીને આવું. એ કળિયુગના પાસથી યુક્ત થયેલી આ પૃથ્વી અત્યારે એકદમ દૂષિત થયેલી દેખાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પાર્થિવ શરીરને છોડીને જતા રહ્યા છે. કળિયુગે પોતાનું તમામ સામ્રાજ્ય આ ભૂલોક ઉપર ફેલાવી દીધું છે. પરિણામે અત્યારે કળિયુગની અંદર સત્યમ નાસ્તિ, તપઃ નાસ્તિ, શૌચમ નાસ્તિ, દયા નાસ્તિ, દાનમ નાસ્તિ, કિમપી પૃથ્વી ન વિદ્યતે. આ કળિયુગને વિશે પૃથ્વી ઉપર સત્ય, દાન, તપ, દયા કંઈ પણ દેખાતું નથી. અધર્મ ચારે તરફ છવાયેલો છે. બધા જ જીવો પોતાનું પેટ ભરવામાં તત્પર થયેલા છે. અત્યંત પાખંડ વધી ગયો છે અને તરુણી પ્રભુતા ગેહે. ઘરની અંદર સ્ત્રીઓનું સામ્રાજ્ય અત્યારે ચાલે છે. પુરુષ સ્ત્રીઓને આધીન થઈ ગયો છે. સાલકો બુદ્ધિદાયક અત્યારે ઘરની અંદર સાળો છે ને એ જ બુદ્ધિમાન વ્યક્તિ તરીકે પૂજિત થયેલો છે. કન્યા વિક્રયો લોભાત દંપતિ નામ ચ કલકલમ. નારદજી કહે છે કે આ પૃથ્વી ઉપર કન્યાઓનો વિક્રય થાય છે. લોભને કારણે દંપતિની અંદર ક્લેશ થાય છે. નારદજી જે આ પ્રમાણે કહી રહ્યા છે, નારદજી કહે છે કે હે શનકાદિકો, પૃથ્વી ઉપર અત્યંત અધર્મ વ્યાપેલો છે. એ પૃથ્વી ઉપર અધર્મનો દર્શન કરતા કરતા જ્યારે હું આગળ જતો હતો, પ્રયાગ, કાશી, ગોદાવરી, હરિદ્વાર આદિ તીર્થોની અંદર વિચરણ કરતા કરતા હું આગળ જતો તો એવામાં યમુના નદીના કિનારે એક યુવતીને મેં જોઈ. એ યુવતી અત્યંત દુઃખી હતી. એમની બાજુમાં 2 વૃદ્ધ પુરુષો સૂતેલા હતા. યુવતી યુવાન હતી. એમની પાસે સૂતેલા એમના બંને પુત્રો વૃદ્ધાવસ્થાને પામેલા હતા. એ સ્ત્રીની આસપાસ બીજી અનેક સ્ત્રીઓ એમની દાસી તરીકે સેવા કરી રહી હતી. સ્ત્રી અત્યંત રુદન કરતી હતી. હે શનકાદિકો, હું ત્યાંથી જ્યારે પસાર થયો, પેલી સ્ત્રીએ મને કીધું, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. હે સાધુ, ક્ષણવાર માટે તમે ઊભા રહો. ચિંતામપી મામ નાશય. મારી ચિંતાને તમે નાશ કરો. દર્શનમ તવ લોકસ્ય સર્વથા અઘહરમ પાપમ. તમારું દર્શન છે સર્વ પાપને નાશ કરનારું છે. નારદજી, પેલી સ્ત્રીએ જ્યારે આ પ્રમાણે કીધું, નારદજી એમની પાસે ગયા. નારદજીએ પાસે જઈને કીધું, કાશીત્વમ કા વિમૌ ચેમા નાર્યઃ કા પદ્મલોચના.
હે સુંદરી, તમે કોણ છો? આ તમારી પાસે સૂતેલા બે વ્રત પુરુષો કોણ છે? આ તમારી આસપાસ રહેલી સુંદર સ્ત્રીઓ કોણ છે? પેલી યુવાન સ્ત્રી કહે છે, મારું નામ ભક્તિ છે અને આ બંને મારા પુત્રો છે. આ સ્ત્રીઓ બધી મારી દાસીઓ છે. ગોદાવરી, ગંગા આદિ પવિત્ર નદીઓ સ્ત્રીનું રૂપ ધારણ કરીને મારી સેવામાં રહી છે. હું દ્રવિડ દેશમાં જન્મ પામી છું. કર્ણાટકમાં વૃદ્ધિને પામી. ગુજરાતમાં આવી ત્યારે હું જીર્ણ અવસ્થાને પ્રાપ્ત થઈ ગયેલી. આગળ જતા જતા યમુના નદીના કિનારે આ વૃંદાવનને વિશે મેં જ્યારે પ્રવેશ કર્યો, એ સમયે અચાનક મને યુવાવસ્થા પ્રાપ્ત થઈ અને મારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થયેલા છે. આનું કારણ શું છે? હવે હું એવો કયો ઉપાય કરું કે જેથી કરીને અમારા બંને પુત્રો જે વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થયેલા છે એ પુનઃ યુવા અવસ્થાને પ્રાપ્ત થાય. લોકની અંદર તો ખરેખર એવું હોવું જોઈએ કે માં વૃદ્ધ હોય અને પોતાના બંને પુત્રો યુવાન હોય, પરંતુ અત્યારે હું યુવાન છું અને મારા બંને પુત્રો વૃદ્ધ થયેલા છે. આવું શા માટે થયું એનું કારણ મને સૂઝતું નથી. નારદજી અંતરદ્રષ્ટિ કરી. નારદજી અંતરદ્રષ્ટિ કરીને કહે છે, હે ભક્તિ, આ વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ભગવાને ખૂબ રમણ કરેલું છે. ગોપીઓએ પોતાની પ્રેમ લક્ષણા ભક્તિથી આ ભૂમિને ભક્તિથી રંગી દીધી છે. પરિણામે આ પૃથ્વી ઉપર, આ વૃંદાવનની પવિત્ર ભૂમિ ઉપર તમારો પાદ સ્પર્શ થયો, તમારા પગલા પડ્યા ને એટલે તમે તરુણ અવસ્થાને પ્રાપ્ત થયા છો. પરંતુ અહીંયા જ્ઞાન અને વૈરાગ્યની સંભાળ લેનાર કોઈ નહીં હોવાથી તેઓ વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થયેલા છે. નારદજી કહે છે, જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનનું રમણ થયેલું હોય ત્યાં હંમેશા તમે વૃદ્ધિને પામો છો. નારદજીએ ભક્તિની ખૂબ પ્રશંસા કરી. આથી ભક્તિ અત્યંત સંતુષ્ટ થયા. ભક્તિ સંતુષ્ટ થઈ નારદજીને કહે છે કે નારદજી, તમે મારું તો દુઃખ દૂર કરો. મારા બંને પુત્રો કઈ રીતે પુનઃ યુવા અવસ્થાને પ્રાપ્ત થાય એવું કંઈક કરો. માં ભક્તિના કહેવાથી નારદજી કહે છે કે હવે તમારા પુત્રો જે રીતે યુવા અવસ્થાને પ્રાપ્ત થાય ને એનો હું ઉપાય કરું છું. નારદજી જ્ઞાન અને વૈરાગ્યની પાસે ગયા છે. અચેત અવસ્થાની અંદર જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધાવસ્થાને પામી અને પૃથ્વી ઉપર સૂતા છે. નારદજી એમની પાસે જઈ અને વેદ અને વેદાંતના ઘોષ કર્યા, ગીતાના પાઠ કર્યા, ઉપનિષદોના મંત્રોના ઉચ્ચારણો કર્યા. આટલું કરવાથી જ્ઞાન અને વૈરાગ્ય આળસ મરડી અને થોડાક ચેતન અવસ્થાને પ્રાપ્ત થયા, પરંતુ એમની વૃદ્ધાવસ્થા ટળી નહીં. નારદજી અનેક ઉપાયો કર્યા છતાં પણ નારદજી થી એમનું વૃદ્ધત્વ જ્યારે દૂર ન થયું, નારદજી અત્યંત ચિંતામગ્ન થયા અને ચિંતામાં નારદજીએ ભગવાનનું સ્મરણ કર્યું. એ જ સમયે આકાશવાણી થઈ અને આકાશવાણીએ કીધું, એતદર્થમ તુ સત્કર્મ સદ સુરર્ષે ત્વમ સમાચર તત્તે કર્માભિધાસ્યતિ સાધવઃ સાધુભૂષણાઃ. આકાશવાણીએ કીધું કે હે દેવર્ષિ, આ માટે તમે એક સત્કર્મ કરો, અને એ સત્કર્મ કયું કરવું એના માટે તમને સંત પુરુષો બતાવશે. એ સત્કર્મનું અનુષ્ઠાન કરવાથી ક્ષણવારમાં જ આ જ્ઞાન અને વૈરાગ્યનું વૃદ્ધત્વ દૂર થશે અને સર્વત્ર ભક્તિનો પ્રસાર અને પ્રચાર થશે.
નારદજીએ સત્કર્મ કહ્યું અને સત્કર્મ બતાવનારા સત્પુરુષો ક્યાં મળે એની શોધખોળમાં નારદજી યમુના નદીના કિનારેથી નીકળ્યા. જ્ઞાન અને વૈરાગ્ય અને ભક્તિને સત્કર્મના માધ્યમથી પુનઃ યુવાની અવસ્થા પ્રાપ્ત કરાવવા માટે થઈને નારદજી ચાલ્યા છે. માર્ગની અંદર તીર્થક્ષેત્રોની અંદર જ્યાં જ્યાં મુનીશ્વરો સાધુ સંતો મળે એમને નારદજી પૂછે કે એવું કયું સત્કર્મ છે કે જે સત્કર્મ કરવાથી જ્ઞાન અને વૈરાગ્ય પુનઃ યુવા અવસ્થાને પ્રાપ્ત થાય. કોઈ મુનીશ્વરો જ્યારે બતાવી શકતા નથી, નારદજી ચિંતામાં ને ચિંતામાં આગળ વધતા સનકાદિકોને કહે છે કે હું બદ્રિકાશ્રમ તરફ આવતો તો માર્ગમાં તમારો મને ભેટો થયો. સનકાદિકોને હાથ જોડીને કહે છે, નારદજી હે સનકાદિકો, હવે તમે જ એ સત્કર્મ કયું હોઈ શકે એનો ઉપાય મને બતાવો. નારદજીએ આ પ્રમાણે જ્યારે કીધું ત્યારે સનકાદિકો કહે છે કે શ્રીમદ ભાગવત એક એવું ગ્રંથ છે અને શ્રીમદ ભાગવતનું શ્રવણ એક એવું સત્કર્મ છે કે જે સત્કર્મ કરવાથી જ્ઞાન અને વૈરાગ્ય તુરંત યુવા અવસ્થાને પ્રાપ્ત થશે. નારદજી કહે છે કે શ્રીમદ ભાગવત ગ્રંથ એ તો વેદ અને વેદાંતનું સાર ભાગ છે. વેદ અને વેદાંતની વાતો જ એમાં આવે છે. મેં વેદ અને વેદાંતના ઘોષો કર્યા છતાં પણ જ્ઞાન અને વૈરાગ્ય તો ફરીવાર યુવા અવસ્થાને પ્રાપ્ત થયા નથી. મારો બધો જ પ્રયાસ નિષ્ફળ ગયો છે. સનકાદિકો કહે છે કે વેદ અને વેદાંત એ તો એક મોટું વટ વૃક્ષ છે. મોટા વટ વૃક્ષને કદાચ તમે ડાળીને ખાઓ કે પાંદડાને ખાઓ કે થડને બટકા ભરો, એનાથી કોઈ દિવસ ફળમાં જેવો સ્વાદ આવે એવો સ્વાદ આવતો નથી. આંબાના પાનને ખાવાથી કે આંબાની ડાળખીને ખાવાથી કે કેરીનો સ્વાદ ના આવે, પરંતુ એ તો ફળ જો ખાવામાં આવે તો જ એનું સ્વાદ આવે. એમાં શ્રીમદ ભાગવત છે ને એ વેદો અને વેદાંગનું એક સારભૂત એક રસાયણ છે અને એ રસાયણનું જો તમે પાન કરશો ને તો જ તમને તૃપ્તિ થશે. આ શ્રીમદ ભાગવત છે એ જ સત્કર્મમાં સત્કર્મ છે. એ સર્વ સત્કર્મોની મધ્ય શ્રેષ્ઠતમ સત્કર્મ છે. સનકાદિકોએ જ્યારે આ પ્રમાણે કીધું, નારદજી કહે છે તો પછી એ શ્રીમદ ભાગવત ગ્રંથ જ જો મુખ્ય સત્કર્મ હોય તો પછી એ શ્રીમદ ભાગવત ગ્રંથનું શ્રવણ કઈ જગ્યાએ કરવું જોઈએ. સનકાદિકો કહે છે ચાલો આપણે બધા હરદ્વાર પાસે ગંગા નદીના તટ ઉપર એક આનંદ નામનો ઘાટ છે ત્યાં જઈએ. બદ્રિકાશ્રમમાંથી સનકાદિકોની સાથે નારદજી હરિદ્વાર પાસે આનંદ નામનો ઘાટ છે ત્યાં આવ્યા છે. અંતરિક્ષની અંદર દેવતાઓને ખ્યાલ આવ્યો કે સનકાદિકોની સાથે નારદજી જ્ઞાન યજ્ઞનો શુભારંભ કરવા માટે થઈને આનંદ નામના ઘાટ પ્રત્યે ગયા છે. દેવતાઓ સિદ્ધો એમનું સેવન કરવા માટે થઈને ત્યાં આવ્યા. એ જ સમયે ભૃગુ, વશિષ્ઠ, ચ્યવન, ગૌતમ, મેઘાતિથિ, દેવલ, દેવરાત, પરશુરામ, વિશ્વામિત્ર આદિ ઋષિ મુનિઓ પોતપોતાની પત્નીઓ અને શિષ્યોની સાથે તે આનંદ નામના ઘાટ ઉપર આવવા લાગ્યા છે. તે આનંદ નામના ઘાટ ઉપર આવી અને સનકાદિકોએ શ્રીમદ ભાગવત નું મહાત્મ્ય, શ્રીમદ ભાગવત ગ્રંથ શું છે, એ ગ્રંથનું શ્રવણ કરવાથી શું થાય, એ ગ્રંથના મુખ્ય વક્તા કોણ, મુખ્ય શ્રોતા કોણ અને કઈ જગ્યાએ પ્રથમ શ્રીમદ ભાગવત ગ્રંથની કથા થઈ, એ બધી જ વાત કરી બતાવી છે. સંસારમાં શ્રીમદ ભાગવતની કથાથી અત્યંત દુર્લભમાં દુર્લભ પ્રાપ્તિ છે ને પ્રાપ્તિ પણ પ્રાપ્ત થાય છે. જે ફળ તપ કરવાથી, યોગ કરવાથી કે સમાધિથી મળતું નથી, એ સંપૂર્ણ ફળ કેવળ સપ્તાહ શ્રવણથી પ્રાપ્ત થાય છે. સનકાદિકોએ નારદજીને સપ્તાહ શ્રવણનો વિધિ બતાવ્યો છે. સનકાદિકો કહે છે પ્રભાસ ક્ષેત્રની અંદર
જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને પોતાના પાર્થિવ શરીરનો ત્યાગ કર્યો એ જ સમયે ભગવાનનું સંપૂર્ણ તેજ આ શ્રીમદ ભાગવત રૂપી ગ્રંથની અંદર પ્રવેશી ગયું હતું. માટે આ શ્રીમદ ભાગવત ગ્રંથ છે ભગવાનની સાક્ષાત વાંગમય મૂર્તિ છે. સુત પુરાણી સનકાદિકોને કહે છે કે આ પ્રમાણે સનકાદિક મુનીશ્વરોએ સપ્તાહ શ્રવણના મહિમાની વાતો કરતા કરતા આ ગ્રંથનો મહિમા કીધો એ જ સમયે અચાનક ત્યાં તરુણ અવસ્થાને પ્રાપ્ત થયેલા એવા જ્ઞાન અને વૈરાગ્ય પોતાનીમાં ભક્તિની સાથે આવ્યા છે. ઊંચે સ્વરે હે જ્ઞાથ, હે ગોવિંદ, હે શ્રી કૃષ્ણ, હે મુરારે, હે નાથ, હે નારાયણ, હે વાસુદેવ મંત્રનું ઉચ્ચારણ કરતા કરતા જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અને એમની તમામ દાસીઓ ત્યાં આવી છે. ભક્તિએ આવીને કીધું છે કે હું કળિયુગની અંદર નષ્ટપ્રાય થઈ ગઈ છું, કથામૃતના સિંચનથી પુનઃ હું પૃષ્ઠ થઈ છું. હવે મને બતાવો કે મારે કઈ જગ્યાએ જવું. સનકાદિકોએ ભક્તિને કીધું છે કે તમે જ્યાં ભગવાનના ભક્તો નિવાસ કરતા હોય ને ત્યાં વાસ કરજો. અને ભક્તિને ભગવાનના ભક્તોના હૃદય કમળની અંદર વાસ કરવા માટે થઈને જગ્યા આપી છે. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યઃ નિવસતિ રુધિ યેષામ શ્રી હરેર ભક્તિ રેકા હરિરપી નિજ લોકમ સર્વથા તો વિહાય પ્રવિશતિ રુધિ તેષામ ભક્તિ સૂત્રોપનદ્ધઃ. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યઃ. કદાચ કોઈ મનુષ્ય નિર્ધનમાં નિર્ધન હોય, જેમની પાસે સંપત્તિનો એક તૃણ જેટલો ભાગ પણ ન હોય, એવો મનુષ્યના હૃદયની અંદર જો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ હોય ને તો એ મનુષ્ય સર્વ મનુષ્યોમાં ધન્ય છે, સર્વ મનુષ્યમાં શ્રેષ્ઠતમ છે. મનુષ્યની મોટાઈ કેવળ લોકની મોટાઈથી નથી, દ્રવ્યથી નથી, સંપત્તિથી નથી. મનુષ્યની મોટાઈ ભક્તિથી છે. જેનામાં જેટલી ભક્તિ વિશેષ એટલો એ મનુષ્ય શ્રેષ્ઠતમ કહેવાય. ભગવાન શ્રી કૃષ્ણ પણ એવા ભક્તિએ યુક્ત ભક્તની અંદર નિવાસ કરીને રહે છે. સુત પુરાણીએ આ પ્રમાણે ભક્તિના મહિમાની વાત કરી. ત્યાર પછી ભગવાનના દિવ્ય સ્વરૂપની વાત કરી. સનકાદિકો એ નારદજીને સપ્તાહ શ્રવણનો વિધિ સંભળાવ્યા પછી સનકાદિકો કહે છે કે આ સપ્તાહ યજ્ઞના શ્રવણથી દુરાચારી મનુષ્ય હોય, ક્રોધાગ્નિમાં બળતા મનુષ્ય હોય, કુટિલ હોય, કામી હોય, ગમે તેવા મનુષ્ય હોય ને બધા પવિત્ર થઈ જાય છે. માતા પિતાની કદાચ કોઈ નિંદા કરનારો હોય, તૃષ્ણાથી અત્યંત વ્યાકુળ થઈ ગયેલો હોય, કદાચ કોઈ દંભી હોય, દ્વેષી હોય, પંચ મહાપાપે યુક્ત હોય, ક્રૂર તુંગભદ્રા તટે પૂર્વમ અભૂતપત્તનમ ઉત્તમમ યત્ર વર્ણાઃ સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાઃ. સનકાદિકો નારદજીને કહે છે કે નારદજી, પહેલા તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર નગર હતું. આ નગરની અંદર ચારે વર્ણના મનુષ્યો નિવાસ કરીને રહેતા હતા. પોતપોતાના ધર્મ પ્રમાણે સર્વે આચરણ કરી રહ્યા હતા. એ નગરમાં એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણ ખૂબ પવિત્ર હતો. એમની કીર્તિ આસપાસના પ્રદેશમાં ખૂબ વ્યાપેલી હતી. એ સાક્ષાત સૂર્યની સમાન શોભી રહ્યો હતો. વેદ વેદાંગની અંદર એ પારંગત હતો. શ્રોત સ્માર્ત કર્મ કરવામાં એ નિપુણ હતો. એમની પાસે અઢળક સંપત્તિ હતી. એમને એક ધુંધુલી નામની સ્ત્રી હતી.
એ ધુંધુલી પોતાનું પ્રિય કરવામાં ખૂબ તત્પર રહેતી હતી. સ્વવાક્ય સ્થાપિકા, એ પોતાની વાતને સ્થાપન કરવામાં ખૂબ કુશળ હતી. સુંદર કુળમાં ઉત્પન્ન થયેલી હતી. રૂપ અને લાવણ્યથી યુક્ત હતી. ખૂબ અભિમાની હતી. એ લોક વાર્તા કરવામાં ખૂબ રત હતી. બીજાની વાતો કરવામાં એને કોઈ પહોંચતું નહીં. અત્યંત ક્રૂર સ્વભાવ વાળી હતી અને બહુ બોલ બોલ કરતી હતી. એનો મુખ્ય સ્વભાવ એક એવો હતો, કલહ પ્રિયા. એને કોઈક સાથે ઝઘડો કરવા મળી જાય તો એને કંઈ ન જોઈએ. આવી ધુંધુલી પવિત્ર આત્મદેવ બ્રાહ્મણ અને ધુંધુલીનો બંનેનો સ્વભાવ એકદમ વિરોધાભાસ વાળો હતો. છતાં પણ બંને પ્રેમથી સાથે રહેતા હતા. આત્મદેવ પાસે અત્યંત સંપત્તિ હોવા છતાં, વિદ્વત્તા હોવા છતાં એ હંમેશા દુખી રહ્યા કરતો હતો. એના દુઃખનું કારણ એ હતું, પોતાની પાસે સંપત્તિ હતી પરંતુ સંતતિ ન હતી. એક પણ સંતાન હતું નહીં. પરિણામે આત્મદેવ ખૂબ દુખી રહે છે. મનની અંદર વિચાર કરે, બ્રાહ્મણનું શરીર મળ્યું, આટલી સંપત્તિ મળી, આટલી વિદ્યા મેળવી, પરંતુ જો સંતતિ ન હોય, સદગુણી પુત્ર ન હોય તો આ બધી શું કામનું? મન અત્યંત વિહવળ રહ્યા કરે. દુઃખમાં ને દુઃખમાં એક દિવસ આત્મદેવે મનની અંદર વિચાર કર્યો કે પુત્રહીન જીવન એ બધું વૃથા છે. એક દિવસ ઘરનો ત્યાગ કરીને આત્મદેવ જંગલની અંદર ગયો છે. મનમાં વિચાર કર્યો છે કે હવે તો આ શરીરને પાડી દેવું છે. જંગલની અંદર આગળ ચાલ્યો જાય છે. તરસ લાગવાથી જંગલમાં રહેલા એક સરોવરની કિનારે જાય છે. એ તળાવની પાસ એક સંત મહાત્માનો એમને યોગ થયો. આત્મદેવે વિચાર કર્યો, શરીરને છોડી તો દેવું જ છે. સંત મહાત્મા પાસે જાઉં, મારા દુઃખની વાત કરું, અને સંત મહાત્મા જો પ્રસન્ન થઈ મને પુત્ર પ્રદાન કરે તો ઘણું સારું. આત્મદેવ સંન્યાસી પાસે ગયા છે. સંન્યાસીના ચરણોમાં પ્રણામ કરી વંદન કરીને કહે છે, હે સંત મહાત્મા, હે મહારાજ, હું ખૂબ દુઃખી છું. મારા પિતૃઓ મારા હાથની અર્પણ કરેલી અંજલિઓનો સ્વીકાર કરતા નથી. ઊંડા નિશ્વાસ નાખે છે. દેવતાઓ અને બ્રાહ્મણો મારું અર્પણ કરેલું નૈવેદ્ય સ્વીકારતા નથી. હું સંતાનહીન છું, પરિણામે મેં અર્પણ કરેલું દાન પણ કોઈ લેતા નથી. મારું આખું જીવન સંપત્તિમય હોવા છતાં પણ સૂનું સૂનું લાગે છે. અહીં હું મારા પ્રાણનો ત્યાગ કરવા માટે આવ્યો છું. મારા જીવનને ધિક્કાર છે. જેમને ત્યાં પુત્ર ન હોય એમનું જીવન તો ગ્રહસ્થ માટે હંમેશા નિષ્ફળ રૂપ જ ગણાય ને. આત્મદેવ ભારે હૈયે રડતા રડતા કહે છે કે હે મહાત્મા, એટલું જ નથી, પરંતુ હું જે વૃક્ષનું રોપાણ કરું છું, જે વૃક્ષને વાવું છું ને એ વૃક્ષ ઉગતું નથી. મારા ઘરની અંદર હું ફળ લઈ આવું છું તો 2-3 દિવસની અંદર એ તરત સડી જાય છે. મારે ત્યાં હું ગાય પાડું છું, એ ગાય વ્યાજણ બનતી નથી, એ પણ પુત્રને જન્મ આપતી નથી.
આવા કુભાગી બ્રાહ્મણ એવો જે હું તે મારું જીવન શા કામનું? હવે તો તમે મને પુત્ર પ્રદાન કરો, અને જો તમે મને પુત્ર નહીં આપો ને તો હું તમારી નજર સામે જ મારા પ્રાણનો ત્યાગ કરીશ. રડતા રડતા આત્મદેવ બ્રાહ્મણે પેલા સંત મહાત્માને પોતાના દુઃખની વાત કરી. સંત મહાત્માએ એમના ભાલ ઉપર દ્રષ્ટિ કરી અને એમની રેખા વાંચી લીધી કે આને 7 જન્મમાં પુત્ર થનાર છે નહીં. આત્મદેવને કહે છે કે આત્મદેવ, 7 જન્મ સુધી તને સંતાન તો થનાર છે નહીં, માટે તું સંતાનની આશા છોડી દે. સંતાનથી મોટાને પણ દુઃખ થયું છે. સગરને 60,000 પુત્રો હતા અને એના થકી છે એમને દુઃખ થયું, માટે તું સંતાનની ઈચ્છા છોડી દે. સંતાનની અભિલાષા બહુ રાખવી સારી નથી. આત્મદેવને ખૂબ સમજાવ્યા છે, છતાં પણ આત્મદેવ માનતા નથી. અંતે આત્મદેવ કહે છે કે તમે મને જો પુત્ર નહીં આપો ને તો મારા પ્રાણ તમારી સામે જ છોડવાનો છું. આત્મદેવના રુદનથી, એમના કકળાટથી સંત મહાત્માને થોડીક દયા આવી. સંત મહાત્માએ કીધું છે કે હું તને એક ફળ આપું છું, એ ફળ તું તારી પત્નીને ખવડાવજે, એના થકી તને પુત્ર પ્રાપ્ત થશે. પરંતુ તારી પત્નીને સત્યાદિક વ્રતનું પાલન કરવું પડશે. એ વ્રતની સાથે જો આ ફળનું ગ્રહણ કરશે ને તો જ તને પુત્ર પ્રાપ્ત થશે. સંત મહાત્માએ આત્મદેવને એક ફળ પ્રદાન કર્યું. આત્મદેવ ખૂબ રાજી થયા. આત્મદેવ ફળ લઈને ઘરે આવ્યા છે. ઘરે આવી અને પોતાની પત્ની ધુંધુલીને ફળ આપ્યું છે અને કીધું છે કે આ ફળ તું ખાઈશ તો તને પુત્ર પ્રાપ્ત થશે. ધુંધુલી અત્યંત વિચિત્ર સ્વભાવ વાળી હતી. આત્મદેવ તો ફળ આપી અને પોતાના કામમાં રત થઈ ગયા. પોતાને આનંદ છે કે મારી પત્નીને મેં ફળ આપી દીધું, એ ફળ ખાશે અને પુત્ર થશે અને મારા તમામ પ્રકારના દુઃખો હવે દૂર થશે. પરંતુ આ બાજુ પત્નીએ હાથની અંદર ફળ લઈને વિચાર કર્યો કે આ ફળ ખાઈશ મને પુત્ર થશે તો પછી કેટલા બધા દુઃખો આવી પડશે. કદાચ હું આ ફળ ખાવ ને મને ગર્ભ રહે તો મારું શરીર ભારે થાય, હું ઘરના કોઈ કામકાજ કરી શકું નહીં, અને ગર્ભવતી સ્ત્રીને આરામ કરવો પડે. એ સમયે કોઈક બીજાને બોલાવવા પડે. કદાચ મારી નણંદ કે બીજું કોઈ આવે અને મારી સેવામાં રહે, મારા ઘરની સામગ્રીઓ ચોરી જાય તો? હું ગર્ભવતી હું, મારું શરીર ભારે હોય, ગામની અંદર આગ લાગે, બધા દોડી દોડીને જતા રહીએ, હું દોડી શકું નહીં, ઘરની અંદર પુરાઈ રહું અને હું બળીને ભસ્મ થઈ જાઉં તો? આવા પેલી ધુંધુલી વિચાર કરવા લાગી. કદાચ ગર્ભ રહે અને પ્રસૂતિ બરાબર થાય તો વાંધો નહીં, પણ બાળક ઊંધો આવે તો? અને કદાચ સુખદેવજીની જેમ 12 વર્ષ સુધી માતાના ગર્ભની અંદર રહે તો મારી દશા શું થાય? ધુંધુલીએ મનની અંદર અનેક પ્રકારના વિચારો કરવા લાગી. અંતે પોતાની સખીને કહે છે કે મારે તો ફળ ખાવું નથી. એ સમયે પોતાની બહેન આવી. પોતાની બહેનને પોતાના દુઃખની વાત કરી. મારા પતિએ એક સંત મહાત્મા પાસેથી ફળ લાવ્યા છે અને મને ફળ ખાવાનું કીધું છે. મારે પુત્રની જરાય ઈચ્છા નથી, પરંતુ મારા પતિને પુત્રની ખૂબ ઈચ્છા છે. હવે મારે કરવું શું? ગર્ભવતી થવાથી અનેક પ્રકારના દુઃખોથી હું પીડાઉં છું. એમની બહેને કીધું છે તું એક કામ કર, આ ફળ છે ને તારી ગાયને ખવડાવી દે. હું પણ ગર્ભવતી છું, મને પુત્ર થશે, એ પુત્ર હું તને આપી દઈશ. કોઈને પણ આપણે ખબર પડવા નહીં દઈએ. તું મારા પતિને થોડાક પૈસા આપી દેજે, એટલે એ પણ માની જશે. મારે પણ ઘણા પુત્રો છે. બંને બહેનોએ નક્કી કરી લીધું.
અને જે સંત મહાત્માએ ફળ આપ્યું હતું ને એ ફળ ધુંધુલીએ ગાયને ખવડાવી દીધું. સમય જતા ધુંધુલીના બેનને ત્યાં પુત્ર થયો. ધુંધુલીએ ગર્ભવતીનો ઢોંગ કર્યો, પોતાના પતિને પણ જાણ થવા ન દીધી. ઘરની અંદર રહે છે, કોઈને ખ્યાલ ના આવે એ રીતે પોતાની બેનને બોલાવી અને પોતાનો જ પુત્ર છે એવી રીતે પાલન પોષણ કરાવે છે. એ જ સમયે ગાયને પણ એક પુત્ર થયો. જે સંત મહાત્માએ ફળ આપ્યું હતું એ ફળ તો કોઈ દિવસ વૃથા જાય નહીં, અને ગાય થકી જે સંતાન થયું એનું નામ ગોકર્ણ પાડવામાં આવ્યું છે. ગાયના કાન જેવા એના કાન હોવાથી એનું નામ ગોકર્ણ પાડ્યું છે. અને ધુંધુલીના બેન થકી જે પુત્ર થયો એને પોતાનો પુત્ર માન્યો અને એનું નામ ધુંધુકારી પાડ્યું. આત્મદેવ અત્યંત પ્રસન્ન થયા કે ગાયને પણ એક પુત્ર થયો અને મારી પત્નીને પણ એક પુત્ર થયો. પોતાના જ બંને પુત્રો છે એવું માની અને બંને પુત્રોનું પાલન કરવા લાગ્યો છે. આત્મદેવ અત્યંત ખુશ છે, ખૂબ જ રાજી છે. બંને જણાને વિદ્યાભ્યાસ કરાયો છે, પરંતુ ધુંધુકારી વિદ્યાભ્યાસમાં જરા પણ ધ્યાન આપતો નથી. ગોકર્ણ તો સંત મહાત્માની કૃપાથી પ્રગટ થયા હતા, પરિણામે અત્યંત ભગવતમય એમનું જીવન છે. શાસ્ત્રોનું ખૂબ જ સારી રીતે અધ્યયન કરે છે, પરમાત્માનો જાપ કરે છે. અને ગોકર્ણ મોટી ઉંમરે યુવાન થતા ભગવદ ભક્ત થયા, શાસ્ત્રના જ્ઞાતા થયા. અને પેલો ધુંધુકારી અત્યંત દુષ્ટ થયો છે, દુરાચારી થયો છે. સ્કૂલે ભણવા માટે જાય તો ગામના છોકરાઓને કૂવાની અંદર નાખી દે છે, બીજાને મારપીટ કરે છે, ચોરી કરે છે. ન કરવાના કર્મો કરીને ઘરે આવે છે. સારા એ ગામના લોકો આત્મદેવ પાસે આવીને કહે છે કે તારા ધુંધુકારી પુત્રના કર્મો તો જો. ધુંધુકારીના ત્રાસથી આત્મદેવ પણ હવે પીડિત થવા લાગ્યા છે. એક બાજુ ગોકર્ણ અત્યંત વિદ્વાન થયા, પોતાના પિતાની ખૂબ સેવા કરે છે, અને એક બાજુ ધુંધુકારી પોતાના પિતાને એટલો જ ત્રાસ આપે છે. બંને બાળકોને મોટા કર્યા, પરંતુ ધુંધુકારીના ત્રાસથી હવે આત્મદેવ અત્યંત પીડાણા છે. કારણ કે પોતાની પત્નીનો પુત્ર છે ને પેલો તો ગાયનો પુત્ર છે. ધુંધુકારીમાં અત્યંત સ્નેહ છે, અને જેમાં અત્યંત સ્નેહ હોય, લગાવ હોય ને એ જ મનુષ્યને મારતો હોય છે. આત્મદેવ અત્યંત પીડાણા. એક દિવસ મનની અંદર વિચાર કર્યો કે હવે તો આ ઘર છોડીને જતું રહેવું છે. આવા પુત્રની સાથે કોઈ દિવસ રહેવાય નહીં. પૈસા માટે થઈને હવે તો આત્મદેવને ધુંધુકારી મારવા લાગ્યો છે. આત્મદેવ પણ મૂંગે મોઢે બધું સહન કરે છે. એક દિવસ પોતાના પુત્ર ગોકર્ણને કહે છે, ગોકર્ણ, હવે મારે આ ઘરમાં રહેવું નથી, હું ખૂબ ત્રાસી ગયો છું. ગોકર્ણ પંડિત છે, ધુંધુકારીને નિખડતાને સારી રીતે જાણે છે. પોતાના પિતા આત્મદેવને આશ્વાસન આપીને કહે છે કે તમારે દુઃખનું કારણ સમજવું જોઈએ. ગોકર્ણ પોતાના પિતાને કહે છે, તમને આ સંસારમાં જે આસક્તિ છે ને, પોતાના પુત્રમાં જે આસક્તિ છે, સ્ત્રીમાં જે આસક્તિ છે ને, એ જ તમારા દુઃખનું કારણ છે. તમે આ સંસારમાંથી વૈરાગ્યને પ્રાપ્ત કરો, આ સંસારની આસક્તિ છોડો, પુત્ર પરિવાર અને સ્ત્રીની આસક્તિ છોડો. હવે તમારી ઉંમર થવા આવી છે, તમે વનની અંદર જાઓ, પરમાત્માનું આરાધન કરો અને પરમેશ્વરની પ્રાપ્તિ થાય એવો ઉપાય કરો. ગોકર્ણ મહારાજે પોતાના પિતા આત્મદેવને ઉપદેશ આપ્યો છે. આજે પુત્ર પોતાના પિતાને ઉપદેશ આપે છે કે કઈ રીતે સંસારમાંથી વિરક્તિ પ્રાપ્ત કરવી. સદગુણી પુત્ર હોય, સજ્જન પુત્ર હોય, ભગવત ભક્ત પુત્ર હોય ને તો એ પોતાના પિતાને પણ સારે માર્ગે વાળે છે. ગોકર્ણજી પોતાના પિતા આત્મદેવને કહે છે, અસાર ખલુ સંસારો દુઃખ રૂપી વિમોકઃ સુત કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ.
આ સંસાર છે એ અસાર છે, એક દુઃખનું કારણ છે. કોણ ધન, કોણ પુત્ર? આ મારું ધન, આ મારો પુત્ર, આ બધું સ્નેહને કારણે થાય છે. માટે સ્નેહથી વિરક્ત થઈ આસક્તિ છોડો અને પરમેશ્વરમાં આસક્તિ કરો. ઇન્દ્રને પણ સુખ નથી. ચક્રવર્તી સમ્રાટ હોય ને તો ચક્રવર્તી સમ્રાટને પણ આ લોકની અંદર સુખ નથી. સુખમસ્તિ વિરક્તસ્ય મુનેઃ એકાંત જીવિનઃ. આ જગતની અંદર જો કોઈ સુખીમાં સુખી હોય ને તો એકાંતની અંદર વાસ કરનારો વિરક્ત મુનિ જ છે. એના જેવો કોઈ સુખી નથી. જેની પાસે જેટલી સંપત્તિ વધારે હોય ને એટલો જ એ મનુષ્ય અંદરથી દુખી હોય છે. જેની પાસે જેટલી સંપત્તિ ઓછી એટલો એ મનુષ્ય અંદરથી સુખી હોય છે. કદાચ બહારથી આપણને દુખી દેખાતો હોય, પરંતુ એ બાહ્ય દુઃખ તો કેવળ બાહ્ય લોક છે. પરંતુ મનુષ્યની અંદર જો અંતરમાં શાંતિ હોય ને તો એના જેવો કોઈ સુખી મનુષ્ય નથી. આપણી પાસે ભલે અત્યારે ખાવા પૂરતું હોય, પરંતુ રાત્રિના સમયે આપણે સુખપૂર્વક સૂઈ શકીએ છીએ. રિલાયન્સ કંપનીના માલિક ની પાસે ભલે અઢળક સંપત્તિ હોય, પરંતુ એને રાત્રે સુવા માટે થઈને ગોળી લેવી પડતી હોય છે. તો એવી સંપત્તિ પણ શું કામની? અઢળક સંપત્તિ એ સુખ નથી. અંતરની જેટલી શાંતિ હોય, રાત્રિએ સૂતી વખતે તરત ઊંઘ આવી જતી હોય, એના જેવી કોઈ મોટી શાંતિ ન કહી શકાય. ગોકર્ણ પોતાના પિતા આત્મદેવને કહે છે કે પિતા, તમે તમારા પુત્રની સ્ત્રીની આસક્તિ છોડો, સંપત્તિની આસક્તિ છોડો. મુંચ અજ્ઞાનમ પ્રજારૂપમ મોહતમ નરકે ગતિ નિપતિષ્યતિ દેહોયમ સર્વમ ત્યક્ત્વા વનમ વ્રજ. ગોકર્ણ કહે છે કે પિતા, તમે સર્વના આસક્તિ રૂપી મોહનો ત્યાગ કરી અને વનમાં તમે જાઓ. જ્યારે પોતાના પુત્ર ગોકર્ણએ આ પ્રમાણે ઉપદેશ કર્યો, પિતાને પોતાના પુત્રની વાત મનાઈ ગઈ. ગોકર્ણજના વચન સાંભળી આત્મદેવ વનમાં જવા માટે તૈયાર થયા. એ સમયે આત્મદેવ પૂછે છે કે બેટા, મારે વનમાં રહીને કરવું શું જોઈએ? તારા કહેવાથી હું સ્ત્રી પુત્ર પરિવાર સંપત્તિને આસક્તિ તો છોડી દઉં, પરંતુ વનમાં જઈને મારે શું કરવું? એ સમયે ગોકર્ણ મહારાજે પોતાના પિતા આત્મદેવને કહ્યું છે, દેહે અસ્થિરમાસ રુધિરે અભિમતમ ત્યજત્વમ જાયા સુતાદિષુ સદા મમતામ વિમુંચ પશ્યાનિશમ જગદ ઇદમ ક્ષણભંગુર નિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. આત્મદેવ કહે છે કે પિતા, આ દેહ છે ને એ અસ્થિર છે. માંસ અને રુધિરથી બનેલો આ દેહ છે. દેહમાં અભિમતિ જે રુચિ છે, આસક્તિ છે, આસક્તિને તમારે છોડવાની છે. એ વનમાં જઈને તમારે સ્ત્રી પુત્ર અને પરિવારની મમતા જે મનમાં રહેલી છે, મમતાને તમારે છોડવાની છે. આ દેહને ક્ષણભંગુર માની વૈરાગ્ય તમારે પ્રાપ્ત કરવાનો છે અને પરમેશ્વરને વિશે તમારી ભક્તિ વધારવાની છે. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતાનમ આસુ મુક્ત્વા સેવા કથારસ મહો નિતરામ પીબત્વમ. ગોકર્ણ કહે છે, તમારે ધર્મને વૃદ્ધિ પમાડવાનો છે, લોક ધર્મોને તમારે છોડવાના છે. ભાગવત ધર્મને તમારે પોષણ આપવાનું છે અને બાહ્ય જે લોક ધર્મો છે ને તમારે છોડવાના છે. વનમાં જઈને સાધુ પુરુષોનું સેવન કરવાનું છે. કામ અને તૃષ્ણાને તમારે ત્યજવાના છે. બીજાના દોષ અને ગુણોને ક્યારેય પણ તમારે યાદ કરવાના નથી.
અને ભગવાનની કથા, ભગવાનની સેવા એમાં જ તમારે રત રહેવાનું છે. આટલું હે પિતા જો તમે કરશો ને તો તમને અંતે મુક્તિ પ્રદાન થશે અને પરમેશ્વરનો સાક્ષાત્કાર થશે. ગોકર્ણના વચનો સાંભળી અને આત્મદેવે ઘરનો ત્યાગ કર્યો છે. આ બાજુ આત્મદેવે ઘરેથી નીકળ્યા પછી ધુંધુકારી અત્યંત દુષ્ટ થયો છે. ગોકર્ણ તીર્થયાત્રા કરવા માટે થઈને તીર્થોની અંદર ગમન કરવા વયા ગયા. ધુંધુકારી અને એની માતા હવે બંને જણા ઘરની અંદર રહે છે. એક દિવસ ધુંધુકારી પોતાની માતાને દ્રવ્ય માટે થઈને ખૂબ માર માર્યો છે. ઘરના બધા જ સામાનો, વાસણો, જે કઈ વસ્તુ હતી બજારની અંદર વેચી અને વેશ્યાવૃત્તિ કરવા માટે થઈને જઈ રહ્યો છે. વેશ્યાઓનું ગમન કરે છે. પછી તો પોતાની માતાને ખૂબ માર માર્યો. અંતે ધુંધુલી પોતાના પુત્રથી ખૂબ કંટાળી એક દિવસ રાત્રિના સમયે પોતાના પુત્રને ખબર ન પડે એ રીતે કૂવાની અંદર પડી અને આત્મહત્યા કરી છે. આ બાજુ ધુંધુકારી હવે એકલો ઘરની અંદર રહે છે અને ઘરમાં 5 વેશ્યાઓને રાખી છે. વ્યભિચાર કરે છે. રાત્રિના સમયે ચોરીનું કર્મ કરે છે. એક દિવસ 5 વેશ્યાઓએ મળીને કીધું તો અમને પુષ્કળ દ્રવ્ય આપ, અમે તારી તમામ ઈચ્છાઓને પૂર્ણ કરીશું. ધુંધુકારીએ રાત્રિના સમયે રાજાના ખજાનાની અંદર હાથ નાખ્યો છે. પુષ્કળ દ્રવ્ય લઈને આવ્યો છે અને એ બધું જ દ્રવ્ય 5 વેશ્યાઓને આપ્યું છે. વેશ્યાઓએ દ્રવ્ય પ્રાપ્ત કર્યું. મનની અંદર વિચાર કર્યો, આ રાજાનું ધન ચોરીને લાવ્યો છે. રાજાના સૈનિકોને ખબર પડશે તો પછી આપણે પણ પકડાઈ જશું. એ પોતાની પાસે જ ધન રહે અને કોઈને ખ્યાલ ના આવે એ માટે 5 વેશ્યાઓએ મળીને વિચાર કર્યો, આપણે પાસે જો આ દ્રવ્ય રહે અને કોઈને ખ્યાલ ના આવે એના માટે થઈને આપણે ધુંધુકારીને મારી નાખીએ. રાત્રિના સમયે 5 વેશ્યાઓએ ભેગી થઈ અને ધુંધુકારીને ખાટલા સાથે બાંધ્યો છે અને હથિયારોના પ્રહારથી એમને મારવાનો પ્રયાસ કર્યો. છતાં પણ ધુંધુકારી દુષ્ટ છે, મરતો નથી. અંતે ધગધગતા અંગારા એમના મોઢા ઉપર નાખ્યા છે અને ધુંધુકારીએ પોતાના પ્રાણ છોડ્યા છે. 5 વેશ્યાઓ બધી સંપત્તિ લઈને ત્યાંથી નાસી છૂટી છે. આ બાજુ ધુંધુકારીએ પ્રાણ છોડ્યા અને પ્રેત થયો છે. ગોકર્ણ તીર્થયાત્રા કરવા માટે થઈને નીકળ્યા છે. માર્ગની અંદર એમને સમાચાર મળ્યા, માતાએ આત્મહત્યા કરી છે અને ધુંધુકારી પણ વેશ્યાઓ દ્વારા મૃત્યુને પામ્યો છે. પોતાના ભાઈ અને માતાનું ગયા જેવા પવિત્ર તીર્થોની અંદર એમને પિંડદાન કર્યું છે. શ્રાદ્ધ કર્મ કર્યું. તીર્થયાત્રા કરતા કરતા એક દિવસ રાત્રિના સમયે ગોકર્ણ ફરીવાર પોતાના ઘરે આવે છે. ફળિયાની અંદર ગોકર્ણ ખાટલા ઉપર સૂતા છે. એ જ સમયે દૂર એક ખૂણાની અંદર ક્યારેક બકરો, ક્યારેક હાથી, ક્યારેક પાડા રૂપે પેલો ધુંધુકારી દેખાય છે. ગોકર્ણજી ભગવત ભક્ત છે. દૂર જ ઉભા રહી અનેક વિચિત્ર શરીરો ધારણ કરીને એમની સામે પ્રગટ થાય છે. આત્મદેવ પૂછે છે, તું કોણ છે? ગોકર્ણની આગળ પેલો ધુંધુકારી રડતા રડતા કહે છે કે હું તારો ભાઈ છું ધુંધુકારી. હું પ્રેત થયો છું. ગોકર્ણ કહે છે કે મેં તારા માટે થઈને ગયા આદિક તીર્થોની અંદર શ્રાદ્ધ કર્મ કર્યું, છતાં પણ તારી મુક્તિ ન થઈ. પેલો ધુંધુકારી કહે છે, ગયા આદિક તીર્થમાં નહીં, આ પૃથ્વી ઉપરના તમામ તીર્થોની અંદર તું શ્રાદ્ધ કર્મ કરીશ ને તો પણ મારી મુક્તિ નહીં થાય, કારણ કે મેં એટલા બધા પાપ કર્મો કર્યા છે. ગોકર્ણ હાથ જોડીને રડતા રડતા કહે છે કે મારી મુક્તિ થાય એવો કંઈક ઉપાય કરો. અંતે ગોકર્ણજીએ સૂર્યનારાયણને મુક્તિનો ઉપાય પૂછ્યો છે.
સૂર્યનારાયણે પ્રસન્ન થઈને ગોકર્ણને કીધું છે કે તમે ભાગવતનું શ્રવણ કરાવો અને ભાગવતનું શ્રવણ કરવાથી એમની મુક્તિ થશે. અને ગોકર્ણજીએ શ્રીમદ ભાગવતની કથાનો પ્રારંભ કરાયો છે. ગોકર્ણજી એ જ્યારે શ્રીમદ ભાગવતની કથાનો પ્રારંભ કર્યો એ જ સમયે પેલો ધુંધુકારી પ્રેતના રૂપમાં એક વાંસ હતો, એ વાંસની અંદર પ્રવેશ કર્યો છે. 7 ગાંઠોથી યુક્ત એ વાંસની અંદર પ્રવેશ કરીને શ્રીમદ ભાગવત ગ્રંથની કથાનું શ્રવણ કરે છે. પહેલો દિવસ પૂરો થયો અને વાંસની એક ગાંઠ સર્વના દેખતા તૂટી ગઈ. બીજા દિવસે બીજી ગાંઠ, ત્રીજા દિવસે ત્રીજી ગાંઠ, એ રીતે 7 દિવસની અંદર 7 ગાંઠો તૂટી. પૂર્ણાહુતિના સમયે વૈકુંઠનાથના પાર્ષદો ત્યાં આવ્યા છે અને સર્વ શ્રોતાજનોની હાજરીમાં એ ધુંધુકારી ચતુર્ભુજ રૂપ ધારણ કરી અને વૈકુંઠનાથના પાર્ષદોની સાથે વિમાનમાં બેસી વૈકુંઠ લોકની અંદર ગયો છે. એ સમયે ગોકર્ણએ વૈકુંઠનાથના પાર્ષદોને પૂછ્યું છે કે મેં શ્રીમદ ભાગવતની કથા તો બધાએ શ્રવણ કરી છે, જેટલા શ્રોતાઓ બેઠા હતા એ બધાએ આ પ્રેતની સાથે કથા શ્રવણ કરી છે, છતાં પણ એક ધુંધુકારીની જ મુક્તિ કેમ અને બીજા શ્રોતાઓની મુક્તિ કેમ ન થઈ? ત્યારે વૈકુંઠનાથના પાર્ષદો કહે છે કે આ ધુંધુકારીએ એકાગ્ર ચિત્તથી કથાનું શ્રવણ કર્યું છે. 7 દિવસ સુધી એમણે આહાર લીધો નથી અને કથાનું શ્રવણ કર્યા પછી એનું મનન અને નિધિધ્યાસ કર્યો છે, પરમાત્માને પોતાના હૃદયમાં બેસાડ્યા છે, પરિણામે એમની મુક્તિ થઈ છે. અને બીજા શ્રોતાઓએ કેવળ શ્રવણ ખાતર કથાને સાંભળી છે. અને એ બધા શ્રોતાઓ પણ જો એકાગ્ર ચિત્તથી કથાનું શ્રવણ કરે ને તો એમની પણ મુક્તિ થાય. આ પ્રમાણે જ્યારે કીધું ત્યારે ગોકર્ણજીએ ફરીવાર શ્રાવણ માસની અંદર સપ્તાહ શ્રવણ શ્રીમદ ભાગવતની સપ્તાહ પારાયણનું આયોજન કર્યું. એ સમયે સભામાં બેઠેલા તમામ શ્રોતાઓએ એકાગ્ર ચિત્તથી કથાનું શ્રવણ કર્યું. કથા પૂર્ણ થતા જેટલા શ્રોતાઓ હતા એ બધા શ્રોતાઓ માટે વૈકુંઠનાથના પાર્ષદો વૈકુંઠનાથની સાથે આવ્યા અને બધાને સાથે લઈ ગયા. જેવી રીતે અયોધ્યાવાસીઓ શ્રી રામ પ્રભુ ધામમાં સીધાવ્યા એ સમયે સારી અયોધ્યાની પ્રજા વૈકુંઠમાં ગઈ, એ જ રીતે ગોકર્ણજીએ જ્યારે 7 દિવસની કથા પૂર્ણ કરી એ સમયે જેટલા શ્રોતાઓ બેઠા હતા ને એ તમામ શ્રોતાઓ વૈકુંઠનાથના પાર્ષદોની સાથે વૈકુંઠનાથમાં પધાર્યા છે. સનકાદિકો નારદજીને કહે છે કે નારદજી, આ પ્રમાણે જો શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરવામાં આવે તો એ સપ્તાહ શ્રવણથી જીવાત્માની મુક્તિ થાય છે ને પરમેશ્વરનું ધામ એને પ્રાપ્ત થાય છે. સપ્તાહ શ્રવણનો વિધિ બતાવ્યો છે. ત્યાર પછી કયા માસની અંદર કથા કરવાથી શ્રેષ્ઠતમ ફળ પ્રાપ્ત થાય છે માસની વિગત કહેતા સનકાદિકો કહે છે કે અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસુ, કારતક અને માગસરા 6 મહિનાની અંદર જો કથા શ્રવણ કરવામાં આવે તો તત્કાળ મુક્તિ પ્રાપ્ત કરનારી કથા થાય છે. આ કથા એ પવિત્ર તીર્થની અંદર જો કરવામાં આવે અથવા તો વનની અંદર કે પોતાના ઘરની અંદર કરવામાં આવે તો પણ એ મુક્તિને આપનારી બને છે. એ કથા મંડપ અત્યંત સુશોભિત રીતે બનાવવો જોઈએ. કઈ રીતે કથા સ્થળ હોવું જોઈએ એનો પણ ઉલ્લેખ ભાગવતજીમાં સુંદર રીતે કર્યો છે. ત્યાર પછી સનકાદિકોએ વક્તા કેવો હોવો જોઈએ એનું લક્ષણ બતાવતા કીધું છે કે વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધકૃત દૃષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો અતિ નિષ્પૃહ. એ વક્તા વિરક્ત હોવો જોઈએ, વેદ અને શાસ્ત્રમાં એ નિપુણ હોવો જોઈએ, વિવિધ પ્રકારના દ્રષ્ટાંતો આપી અને શ્રોતાઓને સમજાવવામાં એ કુશળ હોવો જોઈએ, સંપૂર્ણ જે ગ્રંથની કથા કરવાની હોય એ ગ્રંથમાં આરપાર ઉતરેલો હોવો જોઈએ, અત્યંત નિષ્પૃહ હોવો જોઈએ. એવો જે વૈષ્ણવ ભક્ત હોય એ આ ગ્રંથનો વક્તા હોઈ શકે. શ્રોતાઓના લક્ષણ બતાવતા
સનકાદિકો કે છે કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમ એવચ દેમ દંભમ મોહમ તથા દ્વેષમ દુરયેત કથાવ્રતિ. આ કથા શ્રવણ કરનારો જે શ્રોતા હોય એ શ્રોતા કામ ક્રોધ લોભ માન મત્સર આદિક દોષોથી રહિત થઈ અને કેવળ શુદ્ધ મનને એકાગ્ર રાખી અને કથાનું શ્રવણ કરનારો હોવો જોઈએ. એ પવિત્ર હૃદય રાખી અને જો કથાનું શ્રવણ કરવામાં આવે તો કથા એમના અંતઃકરણની અંદર પ્રવેશ કરે છે. આ રીતે સનકાદિકોના મુખે શ્રીમદ ભાગવત ગ્રંથના વક્તા શ્રોતા એ શ્રીમદ ભાગવત ગ્રંથના સપ્તાહ શ્રવણનો વિધિ શ્રવણ કરી નારદજી અત્યંત ધન્ય થયા. સનકાદિકોની વાણી સાંભળી નારદજી હાથ જોડીને સનકાદિકોને કહે છે કે હું ધન્ય થયો છું, તમારી કૃપા થકી મને ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત થયું છે, હું ખૂબ જ ધન્ય થયો છું, કૃતાર્થ થયો છું. આ રીતે જ્યાં સનકાદિકોનું પૂજન કરે છે એ જ સમયે સુખદેવજી ત્યાં પધાર્યા છે. સુખદેવજીએ અમૃતમય વચનો કહ્યા. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુક મુખાદ અમૃત દ્રવ્ય સંયુક્તમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિક ભૂવિ ભાવુકાહા. હે રસિક ભક્તજનો, આ શ્રીમદ ભાગવત વેદ રૂપી કલ્પ વૃક્ષનું પરિપક્વ એક ફળ છે. શ્રી સુખદેવજીના મુખથી એ પવિત્ર થયેલું છે, અમૃત રૂપ થયેલું છે. આ રસ જ સર્વ રસોમાં સર્વોત્તમ શ્રેષ્ઠ રસ છે. આ શરીરમાં જ્યાં સુધી ચેતન છે ત્યાં સુધી આનું વારંવાર તમારે પાન કરવું જોઈએ. સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે નાસ્ત્યમ રસઃ અત પિબંતુ સદભાગ્યા મા મુંચત કરહિ ચિત્ત. સુખદેવજી મહારાજ સ્વયં સનકાદિકો નારદજી અને સર્વ ઋષિ મુનિઓની હાજરીમાં આ ભાગવતનો મહિમા, આ રસામૃતનો મહિમા કહેતા કહે છે કે આ રસ સ્વર્ગલોકમાં, સત્યલોકમાં, કૈલાસમાં કે વૈકુંઠમાં પણ નથી, જે રસ આ પૃથ્વી ઉપર રહેલો છે. આ રીતે સુખદેવજી મહારાજે શ્રીમદ ભાગવત ગ્રંથનું મહાત્મ્ય સ્વયં પોતાના મુખે કીધું. આ પ્રમાણે જ્યારે સુખદેવજી મહારાજ કહી રહ્યા હતા એ જ સમયે પ્રહલાદ, બલિ, ઉદ્ધવ, અર્જુન આદિ પાર્ષદો સાથે સાક્ષાત શ્રીહરિ પ્રગટ થયા. સભામાં સંકીર્તન થયું. ભક્તોએ ભગવાનની સ્તુતિ કરી. સૌનકજી સ્તુતિ પુરાણીને કહે છે કે સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને, ગોકર્ણે ધુંધુકારીને અને સનકાદિકે નારદજીને કયા કયા સમય આ કથા સંભળાવી તે સ્થળ અને તિથિ મને બતાવો. આ પ્રમાણે સુતજીને જ્યારે કીધું છે ત્યારે સુત પુરાણી કહે છે ભગવાન શ્રી કૃષ્ણ ધામમાં ગયા પછી 30 વર્ષે ભાદરવા માસમાં શુક્લ પક્ષની 9મી તિથિએ સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને સર્વપ્રથમ આ શ્રીમદ ભાગવત ગ્રંથની કથા સંભળાવી છે. ત્યાર પછી 200 વર્ષે અષાઢ માસમાં શુક્લ પક્ષની 9મી તિથિએ ગોકર્ણ મહારાજે પ્રેતના મોક્ષાર્થે આ કથા સંભળાવી છે. અને ત્યાર પછી 30 વર્ષે કારતક સુધી 9મીએ સનકાદિકોએ નારદજીને આ કથા સંભળાવી છે. આ કળિયુગની અંદર આ શ્રીમદ ભાગવત કથા છે એ ભવરોગનું એક રામબાણ ઔષધ છે. આ સંસાર રૂપી સાગરમાંથી તરવા માટે થઈને આ શ્રીમદ ભાગવત એક નૌકા સમાન છે. એ નૌકાની અંદર જો બેસી જવામાં આવે ને તો આ શ્રીમદ ભાગવત દ્વારા પરમાત્માની પ્રાપ્તિ થાય છે. આવી રીતે 6 અધ્યાયોની અંદર આ શ્રીમદ ભાગવત ગ્રંથ જે 12 સ્કંધની અંદર ગુંથાયેલો છે ગ્રંથનું મહાત્મ્ય કહ્યું. હવે બપોર પછીની કથાની અંદર આપણે શ્રીમદ ભાગવત ગ્રંથના પ્રથમ સ્કંધનો શુભારંભ કરીશું. અત્યારે